અંધોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં તારા ઘટમાં પીયું બિરાજે અંતર પટ જોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી સંત સમાગમની સાંભળીએ શુદ્ધ બોલીએ સંત સમાગમની સાંભળીએ શુદ્ધ બોલીએ સાંભળીએ શુદ્ધ સજન તેરા સંગમાં ભાઈ ભગતે પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી સજન તેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી સત્ય નામની સમસ્યા આત્મા સની કોરી સત્ય નામની સમસ્યા લઈને આત્મા સની કોરી આત્મા સની કોરી શુદ્ધ શબ્દ સંતોના ભાઈ ભોળી ભોળી હૃદયમાં શુદ્ધ શબ્દ સંતોના ભાઈ ભોળી ભોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં તારા ઘટમાં પીયું બિરાજે અંતર પટ જોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી ગુરુ કરીને ગુરુ શરણે જો શબ્દને તોડીએ ગુરુ કરીને ગુરુ શરણે
जो शब्द में थोड़ी जो शब्द में थोड़ी राष्ट्रपाल गुरुदेव मरे तो आगे चाल गोरी राष्ट्रपाल गुरुदेव मरे तो आगे चाल गोरी तारा घटમાં બિરાજે પટ ફૂલે કોની વસ્તુ છે અણમોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી મનુષ્યનું હૃદય છે ભગવાનને રહેવાનું મંદિર છે. શાસ્ત્રોથી માંડી અનેક સંતો મહાપુરુષોના મત્સર મનુષ્ય દેહની અંદર ભગવાન રહેશે. તારા હૃદયમાં રામ બિરાજે કથી ગયા અનેક સંતો સુગરદાન કહે ગુરુ વિનામાં કોઈને ગમ પડતી નથી. ગમ નથી પડતી એટલે ગુરુની જરૂર છે, ગુરુ ગમની જરૂર છે. ગુરુ ગમે ગમ પામી અનુભવ ઉઠે લગાર દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે બેડી બહુ જળ પાર જ્ઞાન બતાયા જણે સેવા હરિ ગુરુ સંત ઇન અડાયા પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા આપ્યા અખંડ જંપા જાપ મહાપદ પાયા એ નરગુર જીવન મુક્ત કહેવાય. ઈશ્વરની અંદર ગમ નથી પડતી એટલે ગુરુ ગમની જરૂર છે. તારા ઘટમાં પિયુજી બિરાજે અંતરપટ જોને ખોલી હૃદયની અંદર વસ્તુ ક્ષણમોલી પરમાત્મા બિરાજમાન છે પણ અંતરપટ ખુલે તો દેખાય. જેવી રીતે ચોમાસાની અંદર ડુંગર હોવા છતાં ડુંગર દેખાતો નથી એમાં કહેવત છે તરણાઓથી ડુંગર ઢકાય. તરણાઓથી ડુંગર ઢકાય. અવળો મોટો ડુંગર હોવા છતાં તરણાઓ જ પોતે ડુંગરને ઢાંકી દે. ડુંગર હોવા છતાં દેખાતો નથી. એ અવળો મોટો પરમાત્મા આપણા હૃદયની અંદર છે પણ અજ્ઞાન રૂપી વાદળો સૂર્ય હોવા છતાં સૂર્યને દેખાવા દેતા તારા ઘટમાં પિયુજી બિરાજે અંતરપટ જોને ખોલી હૃદયની અંદર વસ્તુ ક્ષણ બોલી. આ અંતરપટ ખોલવા માટે કોઈ એવા સદગુરુ મળે જો ગુરુ આપણને સાવી આપણને આપે તો અંતરપટ ખુલે છે. મને ભાઈએ ભજન ગાયું ને ગુરુ ગમ કેરી ખુશી કરી લે કટે મોકા તારા હિરે તાળાને દૂર કરતો ઘટમાં દિશે અંજવાળો ફેરો નામની માળા સંતો ફેરો નામની માળા તેરા કટે જન્મા જંજાળા સંતો ફેરો નામની માળા. આ તાળાને તોડવા માટે કોઈ ગુરુ ગમ રૂપી જો સાહેબ આપણને પ્રાપ્ત થાય તો તાળું ઉગડેલું છે. ગુરુ ગમ કેરી ખુશી કરી લે કટે મોકા તાળા ના સાહેબ ગુરુ પાસે છે. ગુરુ સિવાય કોઈ જગ્યાએ સાહેબ મળતી નહીં. ડુપ્લિકેટ એવું થાય. બાકી ગમે એવી સારી હોય ને ડુપ્લિકેટ બને પણ આની હનુમાનજી મહારાજને જયારે સીતા માતાની શોધ કરવા માટે છેલ્લે હનુમાનજી આવ્યા. બધા વાંદરાને રજા આપી દઈ ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં જાઓ, પૂર્વમાં જાઓ. જાંબુવાનની આખી ટીમ તૈયાર થઈ ગઈ. એમાં હનુમાનજી મહારાજ છેલ્લે ભગવાન બધાને આશીર્વાદ દેતા જાય છે, પગે લાગતા જાય છે. અને અંગતનું મોટું નિવેદન કે સીતા માતાની જો ખબર કાઢ્યા વિના આવે તો મોતની સજા. ખોજ કર્યા વિના અવાય નહીં પાસ આવે તો અંગત મને બોલ્યા સુગ્રીવ બની નાખે.
એટલે એમ કહેવાય છે કે બધાએ વાંદરા છેલ્લે હનુમાનજી આવ્યા ને હનુમાનજીને ભગવાને પોતે અંગૂઠી આપી. હનુમાનજી સીતા મળશે ને તું અંગૂઠી આપશે એટલે અંગૂઠી આપને તઈ ઓળખશે. તો કથા એમ કે છે કે હનુમાનજી મહારાજે પેલા લંકાની અંદર કથા ત્યાંથી કથા શરૂઆત થઈ. આખી રામ કથા સીતા માતાને શરૂઆત. ત્યાં ગયા એટલે સીતા માતાના હૃદયની અંદર એટલા બધા વિરહ હતા. આકાશની અંદર જોઈને તારાઓને કહે છે કે તારા નીચે પડીને મને સુવડાવી. એવા વિચાર બન્યા હોય એટલે હનુમાનજી મહારાજે ઉપરથી અંગૂઠીનો ઘા કર્યો. અંગૂઠીનો ઘા કર્યો એટલે તરત અંગૂઠી હાથમાં આવી એટલે અંગૂઠી તો સીતા માતા ઓળખી જાય કે આ તો રામની અંગૂઠી. તરત રામનું સ્મરણ ચાલુ થવા બધી જગ્યાએ સીતા માતા જોવે પણ કોઈ દેખાતું નથી. મનની અંદર વિચાર કર્યો કે અરે માયાવી લંકા છે, અંગૂઠી કોઈ આવી બનાવી નહીં હોય કોપી ટુ કોપી. સીતા માતા વિચાર કરે કે કોપી ટુ કોપી બને નહીં કોઈથી, ગમે એવી માયાવી લંકા હોય. તઈ સીતામાએ કીધું ભાઈ પ્રગટ થાવ જેવો. એટલે ગુરુ પાસે એક એવી સાવી છે કે આની કોઈ ડુપ્લિકેટ બને. ગુરુ ગમ કેરી ખુશી કરી લે કટે મોહ કા તાળા હીરે તાળાને દૂર કરતો ઘટમાં દિશે. અંજવાળા તારા ઘટની અંદર અંજવાળું દિશે. તારા ઘટની અંદર કેવું અંજવાળું કે બ્રહ્મનું અંજવાળું. ઘટ ઘટ में ब्रह्म ज्योत का प्रकाश वरिया विटाना द्वैत भाव तो ध्यान क्या करे जिसको बोध नहीं तो ज्ञान क्या करे. घटो घट ની અંદર બ્રહ્મ સ્વરૂપે વિલસી રહ્યો છે. રોમે રોમ ની અંદર એનો પ્રકાશ પડી રહ્યો છે. સૂર્ય ઉગે એટલે આખા વિશ્વને પ્રકાશિત કરે. એમ આપણા હૃદયની અંદર બ્રહ્મ સ્વરૂપે પ્રભાતમાનું પ્રગટ્ય પ્રાગટ્ય થઈ ગયું. આપણા આખા દેહને દિવ્યમાન બનાવનારો હોય તો બ્રહ્મ જ્યોતિ આપણા હૃદયની અંદર પ્રગટ થયો છે. બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ આપણા રોમે રોમની અંદર પડે. ગીતાજીની અંદર ભગવાને કીધું હે અર્જુન, આકાશની અંદર જેવી રીતે સૂર્ય ઉગે તો આખું વિશ્વ છે દિવ્યમાન કરે, એમ હે અર્જુન આપણા દેહ મંદિરની અંદર આત્મા છે ને આપણા દેહને દિવ્યમાન કરે. રોમે રોમની અંદર એનો પ્રકાશ પડી બનાય આપો. એનો પ્રકાશ પડી રહ્યો છે ને એટલે માણસને જોવું ગમે. જો એ અંદરથી નીકળી જાય તો ગમે એવું રૂપાળું માણસ હોય તો આપણને પ્રકાશ નીકળે. ગુરુગમ કેરી ખુશી કરી લે કટે મોહ કા તાળા હીરે તાળાને દૂર કરતો ઘટમાં દિશે જ્વાળો. સંતો આ ફેરો નામ ની માળો તો તેરા કટે જન્મ જંજાળા. સંતો મહાપુરુષો આ નામની માળા કઈ કે જે નામ છે નામીને ઓળખાય રહ્યું છે એ નામની માળા કરી. ખાલી રામ રામ બોલવી એમ નહીં, જે નામ છે રામને ઓળખાય રહ્યું છે. અને કબીર સાહેબ મહાત્માની પણ સાક્ષી છે કે રામને જાણ્યા ક્યારે કે રામ નામ તબ જાણ્યું સંતો રામ નામ તબ જાણ્યું આત્મ તત્વ વિષાણું સંતો રામ નામ તબ જાણ્યું. રામનું નામ ક્યારે જાણ્યું? જે નામ છે આત્મ સ્વરૂપની ઓળખાણી કરાવી રહ્યું છે. આત્મ સ્વરૂપને ઓળખાવી દે એ સાચું રામનું નામ છે. સાચું રામ. તારા ઘટમાં બ્યુજી બિરાજે અંતર પડજો ને ખોલી હૃદયની અંદર વસ્તુ ક્ષણ મૂલ્ય જેની કિંમત છે. વાત હાશીભાઈ, પ્રમાત્માની કિંમત કોણ ચૂકવી શકે? પારસ મણીની જો એક કિંમત ચૂકવી ન શકાય તો પરમાત્માની કિંમત કોણ ચૂકવી શકે? અમૂલ્ય વસ્તુ તમારા ઘટની અંદર છુપાઈને રહેલી છે. ખજાનો તમારા હૃદયની અંદર છે, પણ કોઈ ગુરુ મળે તો ખજાનો હાથમાં આવે છે. ઘટ મેં તો માલ અમૂલક ભર્યો ચૂકતે ચૂક કમાયા જન્મ સુધારણ સદગુરુ બેટા કરી ઘાટ. ઘડિયા ઘાટ એના શિડાની જા સદગુરુ ત્યાં રહેતા. લક્ષ્મી સાહેબ કહે સદકરી માનો ગુરુ કર્મણ સાહેબ कहता घट में माल अमूलक भरिया पण झुकते झुक कमाया जन्म सुधारण सदगुरु बेटा. એટલે તારા ઘટમાં બ્યુજી બિરાજે અંતર પડજો ને ખોલી હૃદયની અંદર વસ્તુ ક્ષણ મૂલ્ય જેની કિંમત છે. વાત હાશીભાઈ, પ્રમાત્માની કિંમત કોણ ચૂકવી શકે?
કોઈ ગુરુ ભેટે તો માર્ગ મળે છે. કેમ ગુરુ જરૂર નથી? વિચાર કરો, વયદ હોય વયદ, અને વયદ એને કહેવાય કે 1.25 લાખ કોથળીઓ જેની ઘરની અંદર હોય, પેઢીની અંદર હોય, સાચો વયદ કહેવાય. તોરલભાઈ કે ગુજરાતની અંદર ગાયું છે 1.25 લાખ કોથળીઓ બંધાય પૂરા ગાંધીડા કહેવાય. સંત વિરલા ત્યાં થાય, હીરા માણે કાંટે વેચાય, 1.25 લાખ કોથળીઓ બંધાય, એ સાચો ગાંધીડો છે. વિચાર કરો કે ગાંધીના ઘરની અંદર 1.25 લાખ કોથળીઓ છે, પણ ગાંધીને એ ખબર નથી કે આ કોથળી આ દવામાં કામમાં લાગે. ખબર છે કે ભાઈ માથું દુખે, આધા શીશી એનો દવાનો કઈ રીતે ઉપયોગ કરવો એ ગાંધીને ખબર નથી. વયદને જરૂર પડે કે આ ઔષધિ તમે આ પ્રમાણે લો, ગાંધીના હાથની અંદર જાવ, એ તમને ઔષધિ બાંધી દેશે. આ પ્રમાણે સેવન કરવાથી તમારું માથું મટી જશે. ગાંધીને ખબર નહીં, આખી દુકાનો ભરી છે ઓહળે નથી. એમ આપણે ગાંધીડા સિવાય કે દુકાન ભરી છે, પણ કોઈ એવા સદગુરુ મળે તઈ ખબર પડે છે. ગુરુ મળે તઈ ખબર પડે. ઘટમે માં લમુલક ભર્યો, ઝુકતે જો કમાયા, જન્મ સુધારણ સદગુરુ બેટા કરીએ. ઘડાયા જેને સદગુરુ મળ્યા, એનો જન્મ પોતે સુધરી ગયો. એક જન્મ આપણા માતાના કુખેથી મળે, બીજો જન્મ સદગુરુ કરાવે. બીજો જન્મ કયો કે આપણા હૃદયની અંદર આત્માનું પ્રાગટ્ય કરાવેલા એ સદગુરુ ની હાચા જન્મ એ હાચા જન્મ. દેહનો જન્મ તો માતાના કુખેથી, પણ આત્માનું પ્રાગટ્ય તો કોઈ એવી ગુરુ માં મળે તો બીજો જન્મ એ આપણો જન્મ સુધારણ સદગુરુ બેટા. જન્મ સુધરી ક્યારે ગયો કે આત્માને ઓળખાવનાર કોઈ સદગુરુનું મળવાનો થયો, એટલે એનો જન્મ સુધરી. આત્માને ઓળખ્યા વિના ભવના પેલા નહીં મોટે, આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં માટે. આ ઓળખાવનાર કોઈ સદગુરુ મળે તે મનુષ્યનો જન્મ નો ફેરો છે. ધન્ય ધન્ય સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુરુ ગાયા. ફેરો એનો સફળ છે લાગો, ગુરુ શરણે સીધાવો, સકલ તીરથ સંતોના શરણે ગુરુજી નિત્ય ગાવો. મનુષ્ય જન્મનો ફેરો ક્યારે સફળ કે આવા કોઈ ગુરુ મળે તઈ મનુષ્ય જીવનની સફળતા. તો બગલા જેવી સ્થિતિ છે, મોગો આવે ને મોગો જાય, ખાલી ગોતા ખાય. હવા થઈ ગયા કેટલાનો જન્મ થાય ને હાથ થઈ ગયા કેટલાય મરી જાય. પણ એલા આમાં તો સત્યના સંદેશા તો કોક આવે. કાશીની આટે લાખો આવે ને લાખો જાય, પણ સત્યના સંદેશા તો કોક ફેરના આવે. ગુરુ એ આપણને સત્યનો સંદેશ આપ્યો. જીવન બાપાને એકને આપ્યો નહીં, આપણને ગુરુ એ સંદેશ આપ્યો. સંદેશો શેષત લોકનો ગુરુ ભીમસાહેબે ભજ્યો, પત્ર લખ્યો હતી પ્રેમથી એ જીવન બદલી હતી. લેજો જીવન જીવને જ્યાં આંખે વાગે છે અનહદ પૂરા કે સત્યનો સંદેશો હું છે કે નૂરજ સુરતની સાધના પ્રેમીજન ભાવે અંધારું મટી એની આંખનું નૂર નક્કી નજરોમાં. સત્યનો સંદેશ. બધાને મને તમને ગુરુ આ સંદેશ છે. મોટામાં મોટી સાધના ગુરુ બતાવી છે. નૂરત નામ નિશાન, સુરત નામ ધ્યાન, શ્વાસ અને ઉશ્વાસ કયો તો ભલે અવકવન કયો તો ભલે શિવ અને શક્તિ કયો તો ભલે રામ અને સીતા કયો તો ભલે કૃષ્ણ અને રાધા કયો તો ગુરુ અને શિષ્ય કયો તો ભલે આત્મા અને પ્રમાત્મા કયો તો ભલે એ સાધના મને તમને ગુરુ કરતા શીખવાડે છે. શ્વાસ છે શિવ છે, ઉશ્વાસ છે શક્તિ છે, ની જોગતી કોઈ વિરલા જાણે. નૂરજ સુરતના જાપ જપી બ્રહ્મના સુખને માણેલા શિવ શક્તિની જોગતી કયો તો ભલે
શ્વાસ છે શિવ છે ઉશ્વાસ છે શક્તિ, પણ આ યુક્તિ તો કોઈ વિરલા જાણે નરસ સુરતના જાપ જપી ગ્રહના સુખ નહીં, માણે પરમાત્માનો સુખ ઈ માને છે. તો એ સાધના મને તમને ગુરુ બતાવી નરસ સુરતની સાધના પ્રેમી જન પાવે. આ સાધના પાવાથી ગંધારું મટે નહીં. નૂર નક્કી નજરોમાં નાખ્યું બહુ હારી હોય, આપણને બહુ સારું દેખાય, પણ મહાપુરુષો એમ કહે છે ભગવાન નો દેખાય તારે અંધારું છે. ભગવાન નો દેખાય તારે અંધારું છે. એટલે સુધાર બાબુ ભજનમાં ગાયું તો જન્મની આંધળી મને ગુરુ આપી. એટલે જન્મ ત્યાં નાખ્યું નહીં હોય, ભાળતા નહીં હોય. સુતાર બાપુ એમ કે છે જ્યાં સુધી પરમાત્મા નો દેખાય ત્યાં સુધી હું તમે આંધળા, હું તમે ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર છે. પણ ગુરુ આપી આ ગુરુ શરણ નું અંજન આસ્થા મટી ગઈ સર્વે. આંખો ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો અલગ ધણી, આવા જ્ઞાની ગુરુ મળ્યા ગોળી મારી. ગુરુ આંખ આપીને ખોલીને જોઈ ગયા તો ઘટઘટની અંદર અલગ ધણી બેઠો છે. તારા ઘટમાં પિયુજી બિરાજે, અંતરપટ જોને ખોલી હૃદયની અંદર વસ્તુ છે. આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે સત્ સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોધી સજન કેરા સન્માન. પ્રગટે પ્રેમની હોળી હૃદયની અંદર વસ્તુ છે અણમોલી. આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કોઈ સંતો મહાપુરુષોનું સમાગમ કરવું, એનું સમાગમ કરવું. સંતો મહાપુરુષોનો કાયમને માટે સમાગમ કરવો, અને સંતોની ઉપમા છે સંતનની ઉપમા. હવારે ભજન ગાયું ભાઈ, ગુરુની ઉપમા દાદાએ કવડી મોટી ગાઈ. સૂર્ય છે, ભવસાગર કરવાનું નામ છે, કલ્પવૃક્ષની છાયા છે તે વેરના. અમૃતથી અધિક નામ તારો થાવા, પર પીવ્યા પણ મારું સદા ગુરુ શરણે રહેવા. તો બધાની ઉપમા એ ગુરુની છે, સંતોની ઉપમા એ હાજર સંદનની ઉપમા છે કે સંદનની બાજુની અંદર ગમે એવું વૃક્ષ હોય તો સંદન તારું સંદન થી સંદન જેવા બીજા વાત સ્વરંડા રહ્યા એવા ને એવા જ્ઞાની જીવ. શંકરે પણ હાથો રંગ અને મળે નહીં, નિત્ય તમે શરીર તો હરી મળવાનો માર્ગ. જડે નહીં સંદનની બાજુની અંદર ગમે એવું વૃક્ષ હોય, લીમડો હોય તોય ભલે, પીપળો હોય તોય ભલે, વડલો હોય તોય ભલે, પણ સંદનની બાજુની અંદર એનો સમાગમ થયો તો એમ કહેવાય છે કે સંદન રૂપ બની જાય, સંદન નામ આવતી હશે. થોડો મોટો સંતો મહાપુરુષોનો સમાગમનો સાર છે. એટલે કોઈ મહાપુરુષોએ ગાયું સંત સમાગમ સાર, જગતની અંદર સંત સમાગમ સાર. જે કોઈ કરશે સંત સમાગમ એનો થશે ઉદ્ધાર. જગતની અંદર સંત સમાગમ સાર કે એક નાળાનું પાણી ગંગાની અંદર વળતા એક દેવીઓને પૂંજીને થાય. જગતની અંદર સંત સમાગમ સાર. દૂધની અંદર પાણી ભળે તો એ દૂધના ભાવેથી વેચાય. સોનાની અંદર પિત્તળનો ટુકડો બનતા સોનાના ભાવેથી વેચાય. જગતની અંદર સંત સમાગમ સાર. સંત સમાગમ જે કઈ કરશે એનો થશે ઉદ્ધાર. જગતની અંદર સંત સમાગમ છે. હાવ ગટરનું જ પાણી હોય. ગટરનું પાણી ગંગાની અંદર વળતા ગંગા રૂપ થાય. એ દેવીઓને પૂજનીય થાય. ક્યારેક એ ગટરના પાણી એ ગંગાજીનો સંગ કર્યો. પાણી નગર હુંબાઈ કિંમત છે, પણ એ પાણી દૂધની અંદર વળતા દૂધ ભાવે છે. કોઈ એમ કીધું ભાઈ દૂધ ની અંદર પાણી થોડું વધારે હશે એટલે લીટરના 50 રૂપિયા આવશે, 20 રૂપિયા ઓછા. દૂધની અંદર પાણી ભળતા દૂધ રૂપ બની જાય. દૂધના ભાવે છે.
સોનાની અંદર પિત્તળનો ટુકડો વળતા પછી લોકો એને સોનું રૂપ જોવે, કોઈ પિત્તળ જોવે છે. ભાવે સોનાને દેવો પડે ને, કદાચ સોની થોડું વધારે પિત્તળ નાખ્યું છે આપણે સોનાને ભાવે ભરવું પડે. પિત્તળનો ટુકડો સોનામાં વળતા સુવર્ણ રૂપ બની જાય. જગતની અંદર સંત સમાગમ સાર જેણે જેણે જગતની અંદર સંતો મહાપુરુષોનો જેણે સમાગમ કર્યો, એટલે લોખંડ હતા, ભંગાર હતો, ક્યાંય હાલે એવા નતા, છતાંય સોનું રૂપ બની ગયા. હાલો જયસુર જાડેજા ક્યાંય હાલે એમ નહોતો, પણ સદગુરુ તોરલ મળી ગયા, એનો સમાગમ કર્યો, સોનું. વાલ્મીક નામનો લૂંટારો ક્યાંય હાલે એમ નહોતો, પણ તારે સદગુરુ મળ્યા તો સોનું બન્યું. ગુરુ से होनो बनावे कासा पितल सोना बनेगा पंजा नदी गुरु. पारस का गुरु गम से नाम पकड़ ले जीती बाजी आरोग्य. सदगुरु નો પંજો, સદગુરુ નો પર્શ થાતા લોખંડ હોય તો સોનું બની જાય. ઓળો મોટો સંતોનો સમાગમ. कासा पितल सोना बनेगा पंजा लगे गुरु. पारस का गुरु नो पंजो अड़ी जाए सोનું. સંત સમાગમ નિશ્ચિત કરીએ. સંતો મહાપુરુષોનો સમાગમ કાયમને માટે કરવો. તુલસીદાસ મહાત્મા રામાયણની અંદર અવળો મોટો સંતોનો મહિમા ગાય. એક ઘડી आधी घड़ी आधी से पुनि याद कीजे समागम संतन के कटे कोटी. अपराध संतो महापुरुषोनो समागम मनुष्यना जीवनની અંદર જેટલો સમય મળે એટલો સંતોનો સમાગમ કરવો. एक घड़ी आधी से पुनि याद तुलसी कीजे समागम संतन के कटे कोटी अपराध માંથી ઉગારનાર હોય તો સંતો મહાપુરુષોનો સમાગમ. નો ઉગાર કરો. संत देखे ने नमन करिए, झपट नमाविए, शीश एक गुना तो क्या करे, लाखों गुना. मोटो मोटो संतो. પણ એ પ્રશ્ન છે સંત કેવા કોને, કેવા કોને. નરસિંહ મહેતાએ પદની અંદર ગાયું કે શાંતિ ગમાડે અને સંત કેવે, જેના દાસના દાસ થઈને રહીએ. શાંતિ ગમાડે અને સંત કહે ટૂંકાવા ટૂંકી વ્યાખ્યા નરસિંહ મહેતાના અનુભવ પ્રમાણે કે જેના સાનિધ્યની અંદર જાય તો શાંતિથી ભરી દેનું નામ છે. શાંતિથી સલકાઈ દેનું નામ છે. શાંતિથી ઉભરાઈ દેનું નામ છે. તમને કેમ લાગે શાંતિ કઈ મળે એમ છે? શાંતિ મળે ક્યારે? એ શાંતિ સ્વરૂપની અંદર આપણને ભેળવી દે. શાંતિ આનંદ સ્વરૂપ તમારો આત્મા, એની ઓળખાણ કરાવનાર કોઈ સંત મળે એ હાથા સંત છે. શાંતિ ક્યાં મળે ભાઈ? બહાર ગોતે મળે. બધાને શાંતિ જોતી લે, કોઈ દુઃખી થવું જરી કઈ નહીં, સપનામાં નહીં. શાંતિનું ઘર, સુખનું ઘર એ તો કોઈ ગુરુ મળેની ઘરની અંદર પહોંચાડે તો શાંતિ. દાસના દાસ થઈને રહીએ, શાંતિ ગુમાડે વિશ્વ. શાંત સ્વરૂપ તમારો આત્મા, આનંદ સ્વરૂપ તમારો આત્મા, નાદમય તમારો આત્મા, આનંદમય તમારો આત્મા, જ્યોતિમય તમારો આત્મા. એ બધી આત્માની ઉપમાઓ છે. આત્મા કેવો આનંદ, આત્મા કેવો સત્યમય, આત્મા કેવો શીતમય, આત્મા કેવો શાંતિમય, આત્મા કેવો અખંડ આનંદમય. આત્મા સ્વરૂપની ઓળખાણ થતા અખંડ આનંદ. દાદાએ ભજનની અંદર ગાયું, આત્માને ઓળખો તો મહાસુખ ઉપજે, દાસ લાગોને સદા. લહેર છે જેને સદગુરુ મળ્યા, અને લહેર છે તમારા આત્માને ઓળખો તો અખંડ આનંદ છે. આત્માને ઓળખ્યા આવીને આત્માને મૂકીને આપણે આનંદ ગોતવા જશું તો આનંદ કોઈ દી મળે છે. સૂર્યને મૂકીને સૂર્યપ્રકાશ ગોતવા જાય તો કોઈ દી સૂર્યપ્રકાશ મળે.
એમ તમે તમારા આત્માને ઓળખો, અને આત્માને ઓળખો એટલે સુખની ખાણ મળી. સુખની ખાણ મળી ગઈ. દાદાએ ભજનમાં ગાયું, સર્વ સુખનું કારણ તમારા દેહમાં આત્મારામ બિરાજે છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વ દેવ સમાય તેમાં. ગુરુ તત્વ મહાન છે. બધા સુખનું કારણ હોય તો તમારા દેહની અંદર આત્મા છે. આત્માથી બધું સુખ છે. પદાર્થોનું સુખ એ મનુષ્ય ભોગવી શકતો છે કે આત્મા થકી. તમારા દેહની અંદર આત્મા છે તો મકાનનું સુખ ભોગવી શકો, ફોરવીલનું સુખ ભોગવી શકો, ખાવું પીવું બેવું ઉઠવું સોફા સેટ એસીનું સુખ ભોગવું હોય તો પણ ભોગવી ક્યાં સુધી શકો? તમારા દેહની અંદર આત્મા છે ત્યાં સુધી. આત્મા નીકળી જાય એટલે સુખ મળે. સુખ સ્વરૂપ જ તમારો આત્મા. તે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલે. મહાપુરુષોનો કાયમને માટે સમાગમ કરવો, એની શુદ્ધ વાણી આપણા જીવનની અંદર જે કાંઈ મહાપુરુષો શુદ્ધ બોલે, શુદ્ધ વાણી, શુદ્ધ સ્વરૂપ આત્માને ઓળખાવનારો વાણી એના મુખમાંથી નીકળે અને શુદ્ધ વાણી સાંભળીએ, શુદ્ધ બોલી. સજન કે રાસનમાં પ્રત્યેક પ્રેમની હોળી હૃદયની વસ્તુ છે. બોલી મહાપુરુષોના અનુભવ પ્રમાણે સાચો સજન એ છે કે જેને રામ રતન ધન પ્રાપ્ત કર્યું. એ સાચો સજન છે. સજન કે સંગમાં સજન જગતની અંદર એ સાચો છે. સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ ધનવંતા. સો નર જાણીએ રામ રતન ધન હોય. પાયોજી મેને રામ રતન ધન પાયો. ખરસતા કોઈથી ખૂટે નહીં. સોર જને લૂટે નહીં. બિંદી ગદિક સવાયો. પાયોજી મેને રામ રતન ધન પ્રાપ્ત કર્યું. એ હાસો સજન માણસ નાનો મહાપુરુષોએ સમાગમ કરવાનું. સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી હૃદયની અંદર વસ્તુ છે. બોલે આવો કોઈ સજન મનુષ્ય આપણને મળે તો એ આપણા હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય કરી દે. પ્રેમ સ્વરૂપ ભગવાનનું છે. ભજી લે રામ નામ સુખ, ધામ તેરા પૂરણ હોવે શુભ કામ. ભજી લે તો રામ નામ સુખ ધામ. રામનું નામ છે, સુખનું ધામ છે. ને એનું ભજન કરવાથી આપણા હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય થાય. પ્રેમ વિના રીજન ભલે કોટી કરો, ભલે કરો ઉંદર હજાર. પ્રેમ વિના રીજે નહીં. નંદકુમાર કિશોર કે ભગવાનને રીઝવવા હોય તો એના માટે પ્રેમ જોઈ, અને એ પ્રેમ કોઈ જગ્યાએ મળતો નથી. સંતો મહાપુરુષોનો સમાગમ કરો તો પ્રેમની હોળી પ્રગટે. સજન કેરા સંગમાં પ્રત્યેક પ્રેમની હોળી હૃદયની અંદર વસ્તુ ક્ષણમોલી. અને જીવનની અંદર ઘટતું હોય તો પ્રેમ ઘટે છે, અને આપણા જીવનની અંદર ખોવાણા હોય તો પ્રેમ ઘટે છે. પ્રેમ નથી રો ની જ મોટી માતા છે. ખોવાણો પ્રેમ ખોવાણો, બીજું ખોવાણું. જીવનની અંદર ખોવાણો હોય તો પ્રેમ ખોવાણો. મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર ગમે એવા આવરણ આવે તો તમારા જીવનની અંદર પ્રેમ અને આનંદને કોઈ દી ખોવાવાનું. તમારા જીવનમાંથી પ્રેમ અને આનંદ વયો જશે તો મણિધર વગરના નાગ જેવી સ્થિતિ થશે. તો જીવનમાં ખોવાનું છે. સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી હૃદયની અંદર વસ્તુ છે. મોલી તારા ઘટમાં પિયુજી બિરાજ અંતર પડજો ને પગે. હૃદયની અંદર વસ્તુ છે. સત્ય નામની સમસેર લઈને મારજો માસ 25 ટોળી શુદ્ધ શબ્દ સંતોના વાય. બીજો ગોળી ગોળી હૃદયની અંદર વસ્તુ છે. મોલી આપણા હૃદયની અંદર જે અક્ષરો છે ને મારવા માટે સત્ય નામની સમસેર લઈને સત્ય નામની જો સમસેર કોઈ
એ શમશેર આપે તો આની અંદર યુદ્ધ થાય એવો છે. યુદ્ધ કર્યા વિના એ અર્જુન ધર્મની પ્રાપ્તિ નથી. વિદ્યાનું યુદ્ધ તો મારે તમારે કરવું પડશે. આપણા હૃદયની અંદર મોટા શત્રુ છે ને મારવા માટે સત્ય નામની શમશેર લે. મોટા કયા શત્રુ? કામ, ક્રોધ, મોહ, લોભ, કપટ. આને ક્ષણ રીપુ કહેવાય. મનુષ્યના મોટા શત્રુ હોય તો તમારા ઘટની અંદર આ બેઠા એ મોટા શત્રુ. ક્ષણ રીપુનો સંતજી સેવા ભક્તિ સંગાર સદા. નિષ્દિન નામ પ્રભુનો ભજી લે. પ્રેમ ઈંડોળે ઝૂલું મનવાતું રહી લે લાવો બોલ. એક તમારે પ્રેમ ઈંડોળે ઝૂલું હોય તો ક્ષણ રીપુ કામ, ક્રોધ, મોહ, લોભ, કપટ નો આને કોઈ દી સપને સગે કરવો. નાને મારવા માટે સત્ય નામની શમશેર લઈને મારજો. 5-25 ની ટોળી શુદ્ધ શબ્દ સંતોના ભાઈ બીજું બોલી. ગોળી હૃદયની અંદર વસ્તુ ક્ષણ મોલી. તારા ઘટમાં બ્યુજી બિરાજ અંતર પડજો ને ખોલી. હૃદયની અંદર વસ્તુ ક્ષણ મોલી. આ અક્ષર સામે યુદ્ધ કરવા માટે ગુરુના ઘરમાંથી આપણે સત્ય નામની શમશેર લેવી પડશે. માટે આવા ગુરુ કરીને ગુરુ શરણ લેજો. શબ્દને તોડે દાસદાર ગુરુદેવ મળે તો વાગે જ્ઞાનની ગોળી. હૃદયની અંદર વસ્તુ છે. ગુરુ કરવા ખાતર નુગરા મટાડવા માટે ગુરુ કરવાના. ગોળી માટે કરે આપણે નુગરા નો કહેવાય. ગાળ મટાડવા માટે ગુરુ કંઠી બાંધી લો એટલે આપણને ગાળ. નુગરા મટાડવા માટે ગુરુ કરવા નથી, સુગુરુ થવા માટે. ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો. લેજો શબ્દને તોડે. ગુરુ કરીને ગુરુ શરણ કાયમને માટે ગુરુ શરણ ની અંદર રહેવું. અને ગુરુ શરણ સહેજ મનુષ્યને ઠરવાનો ઠામ છે. ગુરુ સેવા વિના નહીં સુખ. તરકાળ માહી ભલે પંડિત થઈને પૂજાય જગત નહીં. પાહી તોય પૂરણ નહીં સુખનો ધામ કમાય. માટે તું લે સેવી લે સદગુરુ શામ. ગુરુને મૂકીને જો આપણે સુખ ગોતવા જાશું તો કોઈ દી સુખ મળશે. ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો. લેજો શબ્દને તોડે. ગુરુના એક શબ્દ હીરાના વેપારી હોય એક હીરાની કિંમત કરે. એક હીરાની કિંમત લાખો રૂપિયા આપે. એક મહાપુરુષોનો શબ્દ લાખો રૂપિયા દેતા છતાં જે શબ્દ ન મળે એલા એક ગુરુનો શબ્દ. ગુરુનો શબ્દ કેવો કે ગુરુનો શબ્દ જેને આપ્યો એ જીવમાંથી શિવ બની જાય. પણ ગુરુનો શબ્દ અડવા દે. ગુરુનો શબ્દ કેવો કે ઈલમાંથી ભમરી બનાવનાર હોય તો ગુરુનો શબ્દ કેવો એ શિયાળમાંથી સિંહ બનાવનાર હોય તો ગુરુનો શબ્દ. ગુરુ કરીને ગુરુ શરણમાં લેજો. લેજો શબ્દને તોડે. એક શબ્દ સદગુરુ દેવનો આપણે એનો કિંમત કરવાની છે. ગુરુ આપણને જે શબ્દ અને જે સત્સંગની અંદર આપણે જાય ભલે બધા શબ્દ નોમ આપણા જીવનની અંદર મૂકી શકીએ તો કાંઈ નહીં, પણ અમુક શબ્દ તો આપણા જીવનની અંદર જરૂર મૂકી છે. ગુરુના શબ્દનો ગુરુ કે એમ નો કરાય. બેનપણી કેમ કરાય? જે પોતાનું કલ્યાણ સાહનાર છે લોકો નહીં. આપણું કલ્યાણ સાહનાર આપણા માતા પિતા છે. લગભગ માતા પિતાની વાત સાંભળે એવા કોઈ માતા પિતાની વાત નહીં સાંભળે. બેનપણીની વાત સાંભળશે. મિત્ર મંડળ હોય તો એની વાત સાંભળશે. અને મિત્ર કેમ કરાય, માતા પિતા કેમ કરાય?
માતા પિતા કેમ કરવી તો મકાન નો વેચવાનો વારો આવે છે, વેચવાનો વારો ન આવે. પણ પરમ કલ્યાણ ઈચ્છનાર હોય તો તમારા માતા પિતા અને સદગુરુ છે તમારો પરમ કલ્યાણ ઈચ્છનાર. ગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા એક બાજુ મૂકી જે હોય તે સેવું. પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈને સોમપદ ને સમજી લેવું. ભક્તિ યોગ ની અંદર સફળ થવું હોય તો ગુરુ કેમ કરવું જોઈએ? એટલે ગુરુ કેમ કરવી તો જ ભક્તિ થાય કે ન થાય? તમારે ખેતી કરી હોય ખેડૂત કે એમ જ એની શિખામણ લેવાય. તમારે વેપાર કરવો હોય તો વેપાર કરતા હોય એની શિખામણ લેવાય. ચોરી કરવી હોય ચોરની શિખામણ લેવાય. એમાં સાવકારની શિખામણ ન લેવાય. ભક્તિ કરવા માટે શિખામણ ગુરુની લેવાની, ગુરુની શિખામણ લઈ ભક્તિ યોગની અંદર જરૂર સફળ થાય. ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો, લેજો શબ્દને તોડે, એક એક શબ્દની ગુરુના શબ્દની કિંમત કરવાની. દાસ સદાર કહે ગુરુદેવ મેળાથી વાગે જ્ઞાનની ગોળી હૃદયની અંદર વસ્તુ છે. બોલે આપણા હૃદયની અંદર જો જ્ઞાનની ગોળી વાગે, જ્ઞાનની ગોળી આપણા હૃદયની અંદર, જ્ઞાન થકી જ ભગવાનની ઓળખાણ છે. આવા જ્ઞાની ગુરુ મળ્યા, ગોળી મારી જ્ઞાન તણી કાયા કંસો કીધી ગુરુ મારા. પારસમણી ગુરુ છે, જ્ઞાની છે. જ્યાં સુધી સાધક જ્ઞાનની ભૂમિકામાં આવતો નથી ત્યાં સુધી પરમાત્મા સામે હોય છતાંય દેખાતા નથી. જેને દેખાણા જ્ઞાનની ભૂમિકામાં આવે. જ્ઞાની સદગુરુ મળ્યા, ગોળી મારી જ્ઞાન તણી. ઈ ગોળી મારવાથી આપણી કાયા કંસન કીધી ગુરુ તો મારા. પારસમણી જેને ગોળી વાગી ગઈ તો પારસમણી સોનાની કિંમત એની અકાઈ કે આવા ગુરુ પારસમણી જેને બન્યા તો એ પારસમણીનો સ્પર્શ થતા એનો સમાગમ કરતા આપણી કાયા તે સોનાની બની ગઈ. જગતની અંદર એની પૂજા છે, એની કિંમત છે, એની આરતીઓ થાય છે, એની પૂજાઓ થાય છે. એના તીર્થ મંડાય કે ક્યારેક ગુરુની વાત જેને સાંભળી નબલમાં મૂકી ત્યાં તીર્થ મંડાય. ક્યાં તીર્થ મંડાય? ગુરુની વાત જેને અમલમાં મૂકી ત્યાં તીર્થ મંડાય. ત્યાં બધા ગામની અંદર ભાઈઓ રહેશે, સત્સંગી જૂના ભાઈઓ, બાપા ગુરુની એકની જ વાત સાંભળે, કોઈ ગાંઠતા નહીં. હગા હોય તોય ભલે, વાલા હોય તોય ભલે, કુટુંબ હોય તોય ભલે, ભાઈઓ હોય તો ભલે, બસ મારા ગુરુ શું કીધું એ જીવનની અંદર અમલમાં. ગુરુ શું કીધું, ગુરુએ કીધું એ કર્યું તો અને એકને લાભ મળ્યો નહીં. આપણી જેવા કેટલાને લાભ તો આવા જગતની અંદર ગોકુળ ફેરલા ગુરુના મતે હાલે એવા રામદેવજી મહારાજ ગુરુજીભાઈ ને કહે છે સૌને મતે હાલે સંસાર, કોઈને રાજા કોઈના જૂઠા, સૌને મતે હાલે સંસાર. એ અરબુજીભાઈ આ સંસાર છે સૌના મતે, કોઈના હાચા છે કોઈના જૂઠા. સૌના મતે હાલે સંસાર પણ અરબુજીભાઈ ગુરુના મતે હાલે એવા ગુરુના મતે હાલે અને ધન્યવાદ છે. ગુરુના મતે જે આયેલા એ જગતની અંદર એના ગાંઠ કઢાઈ ગયા. એ જગતની અંદર પૂજ્ય મૂર્તિ બની ગઈ. એના કાયમને માટે ગુણગાન ગવાય છે. બોલો સદગુરુદેવ માવારામ બાપાની, કોટરામ બાપાની, આવેશ્વરનાથ ગંભોજની.